હેલ્મેટ નથી પહેરતા, હેલ્મેટ છોકરા જે મગાવ્યું હોય ને હમણાં આવે હેલ્મેટ તમને ખ્યાલ નથી? ગાડી બીજાની છે આવું ચા પીવો નહીં, તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? હું ફોર વ્હીલ લઈને આવ્યો અત્યારે તો બાઈક ઉપર જાવ એમાં બેઠો હોય યાર, હવે ક્યાં એમાં ત્યાં જોવો બાઈક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે. હેલ્મેટ નહીં હોય તો ના ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે ખોલો નહીં હોય ડેકીમાં એ ભાઈ પાસે હોય ને હેલ્મેટ નહીં હોય. હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને ધારાસભ્યને બધી સિટી એમને લોકોને તો એરિયા લૂંટવામાં આવે છે. ના લૂંટવાની વાત નથી ભાઈ. અને હાઈકોર્ટે જે કીધું હોય એનું પાલન કરાવે પોલીસ. લોકો એમ કહે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટનું પાલન નથી. હેલ્મેટ નો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં, પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે. નીતિનભાઈ, એવું નથી ને કે ભાજપનો ફેસ પહેર્યો એટલે કોઈનું ના માનવું? ના એવું ન હોય ભાજપનું એવું કાયદો પાર્ટી સાથે આમ પાર્ટી સરકાર અમારી આજથી નિયમ લાગુ પડે છે. તમને તો ખ્યાલ જ હશે ને, સરકારે જ આ નિયમ જાહેર કર્યો છે. આપણને અમે નિયમનું પાલન કરી જ છીએ. ભાજપના જ કોર્પોરેટર આપણે નિયમનું પાલન કરી જ છીએ. એમને ઉભો યાર, એમને ઉભો જ છે અમે અહીંયા. બાઈક લઈને નહીં જાવ ના હવે મારી પાસે ફોર વ્હીલ છે યાર. તો બાઈકમાં તો બેઠા, ફોર વ્હીલમાં સાચી વાત, એમ બેહાય નહીં એટલે ચાવી વગર બેઠા ચાલી એમાં ના નહીં.